એટલે એ શક્તિની સ્થાપના પ્રેમ કરવો હોય ને તો પ્રેમ માતા પિતાને કરજો. પ્રેમ કરવો હોય તો તમે તમારા ભાઈને પ્રેમ કરજો. પ્રેમ કરવો હોય તો તમે તમારા ગુરુને, તમારા શિક્ષક ટીચર જે હોય ને એને પ્રેમ કરજો. પ્રેમ કરવો હોય તો તમારા કુટુંબી જે સગા સંબંધી છે ને, મામા, કાકા, દાદા, મોસાળ, હા, એ બધાને પ્રેમ કરજો. માણસ છે ને પ્રેમ વગર રહી શકતો નથી. એનો પ્રેમ વગર કોઈ જીવી શકતું નથી. પ્રેમ એવો વસ્તુ છે કે પ્રેમ માણસને હંમેશા શું જોવે? એક લાગણી જોવે, પ્રેમ જોવે. પણ એ લાગણી ઓછી થઈ ગઈ છે. માતા પિતા પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો છે. ભાઈને ભાઈમાં, બેનને બેનમાં, પતિ પત્ની, પરિવાર, કાકા, કુટુંબી, મામા, સસરા, હા, એટલા બધા ફુવા, એટલા બધા, કેટલો મોટો આપણે તો પરિવાર આવે, એ બધામાં પરસ્પર પ્રેમ ઓછો થઈ ગયો છે. ઓછો થઈ ગયો છે, અથવા કરતા નથી આવડતું, અથવા પ્રેમ નથી મળતો ને, એટલે માણસ હવે બીજે પ્રેમ કરવા જાય છે. તમારા ઘરમાં પ્રેમ ઓછો થઈ ગયો છે. એટલે કોઈ સરસ કીધું કે માણસને પ્રેમ ન મળે ને તો પછી કૂતરાને પ્રેમ કરે, પછી પોપટને પ્રેમ કરે, અને પોપટ પાળે, કૂતરા પાળે, ગાય. હા, માણસને પ્રેમ વગર ચાલતું નથી. એ પ્રેમ ગમે ત્યાં માણસ કરે જ, એના વગર ચાલી શકતું. પણ પ્રેમ ખોટી જગ્યાએ થઈ જાય પછી નો હાથમાં કાંઈ આવે, કોઈ મદદ જ ન કરી શકે. એટલે એ પ્રેમની સ્થાપના, એ દેવીની સ્થાપના એ આપણે ઘરમાં કરવાની, હરેક ઘરમાં. અને પ્રેમ હોવો જોઈએ. આજે પ્રેમ નથી દેખાતો, કોઈને કોઈના પ્રત્યે પ્રેમ નથી દેખાતો. તમે ગમે એટલું સારું કરો તો તમારા મોઢે સારું સારું બોલે, પણ અંદરથી સારું નીકળતું જ નથી હોતું. અંદરથી નીકળતું જ નથી. અને ગમે એટલું તમે ગમે એટલી પ્રયત્ન કરો, ગમે એટલું સારું કરો, પણ તમારા પ્રત્યે સારું બોલો હે એ ઇમ્પોસિબલ છે. નહીં બોલી શકે કોઈ.